જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. બધાને અમારા એક નવા વ્લોગ ને વિડીયોમાં તમારું બધા સ્વાગત છે. કેમ છો? મજામાં જ છે. આશા રાખી જોઈએ ને. જો અત્યારે સવારમાં હજી વરાપ સાથે દવા છાંટવાનું કામ ચાલુ કરવાનું છે. દવાનું દ્રાવણ બનાવી નાખ્યું છે. 2-3 કપ છાંટી દીધા છે. કપ અહીંયા આવી ગયા છે. મેડમ આઈલા આવે છે. હું કે હો જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કાંઈ હું કેતી નથી, હું એમ કહું દવા ફટાફટ દેવાંશી, તું શું કહેશો બેટા? હે હું હાથમાં ઉપાડ્યું? જય શ્રી કૃષ્ણ કહી દે કા બધાને. બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. કેમ છો બધા? બોલ. બધાય મજામાં. હાલો તો અત્યારે હવે દવા છાંટવા ધીરે ધીરે વર્ગી જાવ. 2 પંપ ચાલુ કરવાનો છે. ફટાફટ ની હોય. કાલ વરાપ હતી, આખો દી તડકો હતો ને પાછું આજ હોટાળમાં ચારે કોર વાદરા થઈ ગયા છે. આજ એક દી વરાપ રહી જાય દવા છટાઈ જાય ને નાનો પપ્પાએ કહેતો હું 1-2 પંપ છાંટવા લાગે એટલે છાંટી દઈ વેલા છટાઈ જાય તો સારું. મમ્મી જો કઈક મમ્મી કઈક માં હા મમ્મી વાં પેલા છાંટવી તો હાલો ત્યાં પેલા છાંટી લઈ. આપણે ગમે ત્યાં છાંટવાનું કામ ને. અને હાલો 10 વાગ્યા 6 થઈ ગયા. બધા પીવો હોય તો પીવા મીંડા. અને હાલો ઓલી કહેવત ખોટી છે. મને નાના દીકરા વાલા હોય જો એને શરબત કરીને પાયું અને મને આ છા પાયું. કા મમ્મી તારે મને શરબત કરીને ન પાવું દે મજા નથી. હાલો ચા પી લઈ. દવા છાંટવાનું ચાલુ છે. નરવાઈની નીરુની માઇક્યુ હક નથી લેવા દીધા. માઇક્યુ ને મેળ આવે તો દવા માર દઈ. ઓલી ઘરમાંથી કઈક બોલે અહીંયા આવીને અમે બોલે બોલો હું કેતું. વાહ વાહ ફીકી છે. વળગી ગયા જોર પંપ ચાલુ કર્યા. નવી છે માંડવી એ વાતે વર્ગી ગયો. શું છે દીકા? હે ક્યાં કાઢ્યું? ચીન કોકું છે એવું લોકો બાવ છે ને એમ. જાનવી ફીનો છે. જાનવી ફૂઈ લઈ આવી. અહીંયા વાડી કરવી. હું આ સેટું પડી જાય. અહીંયા વાડી હોત ને. વકરાને પાણીની દવા છાંટવી છે. આ પાણી સારું ગિરનારની મૂળદાર વાળું હોય ને બહુ દવા કામ કરે. નખાઈ ગયું ડબલું હતું રહ્યું તો નાખવાનું એટલી જ નાખવાની. છાંટી તો નાખવી પણ વરસાદ આવી જશે ને તો રહી જશે નકર તો છટાઈ જાય. હવે 8-10 પંપ રહ્યા છે બાકી ઘણી છટાઈ ગઈ છે. પછી પેલા વાડીએ જ પડતા હોય. વાડીએ સેટો પલો થઈ જતા અહીંથી વકરામાં ભરવાનું ચાલુ કરી. અહીં સારું તાજું પાણી આવે છે. હાલો છાંટવા માંડીએ નકર પછી વરસાદ છટાઈ ગઈ છે ને હવે હું ઊભી ધોઈને કાઢી નાખું. હવે તું મોબાઈલ પકડ એટલે હું નાઈ લઉં. આગળ
હમણાં પકડ ઊભી તો નીકળી ગઈ છે તારે ઉપાધિ નહીં મમ્મી લુગડા ધોવા મારી જવાબદારી દવા સટાઈ ગઈ છે ઊભી તો કાઢી નાખી છે પછી કોમેન્ટ ન કરતા ઊભી તો કે ઊભી તો અમારા ગઢિયાની પરંપરા મુજબ ઈ પેલા ખેતીનું કામ કરતા ને ચોમાહામાં ગારા વાળા ને એવા લુગડા ભરાઈ દે ને પછી ગમે ત્યાં પાણી હોય ને ત્યાં જોડ પહેરીને નાઈ લઈએ ને ધોઈ નાખે જોઈને એટલે એને ઊભી ધોઈને કાઢી કહેવાય એટલે આજે આપણે એ પરંપરા મુજબ ઊભી ધોઈને કાઢી નાખી છે અને જો હવે વાડી દવા થઈ ગઈ છે માંડવી છે તો સારી છે વાંધો વરસાદ ન થાય તો બાકી આમ રસાઈ ગયું છે પાણી ચાલુ થઈ ગયા છે દારમાં ને એમાં બધે બરફની અટણ જરૂર છે એ બતાવું તમને અમારા દારમાં કઈ રીતે પોઝિશન છે વગર મોટરે પાણી ચાલુ થઈ ગયું છે બાકી અટણ બીજું તો હવે દવા છાંટવા થોડીક નાની માંડવીમાં 4-5 પંપ રહી ગયા બાકી બધે છટાઈ ગઈ મોટી માંડવી બધી છટી અને વટાશ છીવી છે એટલે પેલા વાડીએ જઈને સા પાણી પી લઈ લુગડા બદલાઈ નાખીએ અને તો આ હું તમને દાળનું કહું તો અમારા અહીંયા આમ હોય ગિરનાર નદી ગયો ને એટલે ગિરનાર ઊંચો હોય એટલે એ બધું આ બધું રસાઈ જાય હજી ખેતરમાં વાંધો નથી પણ આ દાળ એક ખલી ગયો અને વાયુ બધી આમ સલવું થઈ ગઈ હાલો તો વાડીએ જઈને ચા પાણી પી લઈશ લુગડા બદલાઈ નાખી ઓય ચા કાઢી દે ટાઈટ છેડી છે અટાણા ઊભી ધોઈને કાઢી ને કેમ બાકી તાર લુગડા ધોવાનું કામ ઓછું થઈ ગયું ને એ તો મને ખબર જ છે રખડિયામાં ધોઈને આવ્યો આમ જો કમ્પ્લેટ ધોઈ ગઈ ને એ તો મને ખબર જ છે આકડી આવીને લુગડા ઢેકલો થવાનો જ છે લુગડા તાર ધોવા નથી ખાલી હુકવી દે હાલે ઊભી ધોઈને કાઢી નાખે બાપા પેલા બહુ અમારા બાપા બહુ પેલા ઊભી ધોઈને કાઢતા અહીંયા ગારામાં લુગડા ભરાઈ જાય ને પછી ધોઈ નાખે અને પછી ગામમાં રહેતા ને ગામમાં જાય દોહ્યું ને ઉપાધિ નહીં ને કે લુગડા ધોવાની ને એટલે એ રીતે કાઢતા ન્યાય જાય ઉપાધિ નહીં ઉપાધિ નહીં લુગડા ધોવાની ત્યારે ઊભી ધોઈને કાઢી નાખી કાઢેલી તાર ઊભી ધોઈને કાઢી તાર બાપ દીકરી થાય ખરખડી એમ ના થાય હા કયો કયા કામ ટાઈટ છે ટુવાલ દેવા લુગડા બદલાઈ નાખું આમાં ધીરીબેન છે ને ધીરીબેન ને ગમે તે તમે વિડીયોમાં જોવો તો ડ્રેસ પહેરી રાખ્યો એના ટીચર લગન વિડીયો પુગાડજો કે અહીંયા ઘરે કોઈ ડ્રેસ કાઢતી જ નથી ગમે તે ડ્રેસ પહેરીને જ રાખે એ તો ખાખરો તોડી જ નાખે ને તો ડ્રેસ આ કાઢી નાખાય પહેરી જ ન રાખાય ગમે તે અટાણે ભણીને આવી શનિવાર છે બપોરની આવી ગઈ આજ તો 11 વાગ્યાની આવી ગઈ તું ખોટું મોબાઈલમાં મિત્રો બધા આ વિડીયો ને એના ટીચર લગે પુગાડી દેજો અહીંયા ઘરે આવીને કોઈ ડ્રેસ કાઢતી જ નથી ને એ ડ્રેસ પહેરીને રાખો દી રખડે હું મારા ટીચરનું નામ જ મને ખબર નથી હું હજી પહેલું માઈક સુંદવા સાટવી હતી ને બાઈક ની દવા નથી સાટવી હું હજી પહેલું પાપ ન કરાય જો લુગડા બદલે ને કમ્પ્લેટ થઈ ગયા છે સાપી લીધો ટાઈટ ઉતરી ગઈ અને અમારે આજે સાંજે જમવાનો શું બનાવે છે જમવામાં હાંજનું એક તો દૂધીના મુઠિયા ઢોકળા બનાવો વાહ વાહ અમે ભૂખ લાગી છે કે સારું બનાવીને ખવડાવો તો મજા આવે દૂધીના ઢોકળા બનાવો નહીં ના હલો ખાવા બધા નહીં કે દૂધી પેલા નક્કી કરી લે ઈ બે એક જ કેવાય એવું આ બુધી નો હોય અને દૂધી ખાવી પડે મને એમ છે હા બાબા ઈ બે એક જ કેવાય નહીં ઘણા નહીં કે ઘણા દૂધી કે પાછા નહીં માં કોઈ સમજે નહીં બસ સોખવેટ કરવી પડે હા એ વાત સમજે નહીં તું એક જ સમજુ માણસ છે બાકી કોઈ સમજે નહીં ને કોઈ અમુક ને મને જ ખુદ ને નહોતી ખબર મને રહી ગઈ ખબર પડી કે નહીં દૂધી બે એક કહેવાય હા હોય તો વાંધો નહીં એટલે મમ્મી પછી કહી દો એમ બીજો ઢોકળા બનાવું છું આજે હાઈટ નો પ્રોગ્રામ છે મુખ્ય ઢોકળા નો હમણાં અમારે હાઈ કાંઈ નવીન જ જમવાનું છે અને કાલ મસ્ત પ્રોગ્રામ છે કાલે તો 2-3 પ્રોગ્રામ છે અને એ મજા આવવાની છે કારણ કે કાલે અમારી લાડકવાઈ નો જન્મદિવસ છે એટલે કાલે અમે 2-3 વસ્તુ એક જગ્યાએ જવાનું છે કા અને હાંજે જમણવાર છે અને નાનું એવું સેલિબ્રેશન રાખ્યું છે એવું ટુકડું રાખ્યું છે બહુ મોટું ને એવું છે પરિવાર ઘર પૂરતું ફેમિલી પૂરતું અમને બહુ હરખ છે હરખ તો હોય ને જન્મદિવસ છે દર વર્ષે અમે ઉભેર પેલા હું અહીંયા બેસી જાય બોલો દર વર્ષે અમે જાજુ તો કઈ નથી કરતા અમારે ખાલી ફેમિલી પૂરતું કરી હોય
બસ ખાલી ફેમિલી પૂરતું હોય પણ અમને બહુ મજા આવે અમને બહુ શોખ અમારી ફેમિલી પૂરતું અમને અમારી ફેમિલી એવું ન ફેમિલી થી વધારે આપણે અટાણે તો ફેમિલી કેવડી મોટી થઈ ગઈ તો આપણી બધી ફેમિલી પૂરતું કરવું પડે ને એવડી મોટી 4,500 ઇન્સ્ટાગ્રામ ની ફેમિલી કાંઈ અને બધાને આગળથી હું નિમંત્રણ કરું છું કે બધાએ દેવાંશીના જન્મદિવસમાં કાલે આન થાય તો બધાએ ગમી. પેલા વાત સાંભળ કેવડી ફેમિલી છે 4.5 ઇન્સ્ટાગ્રામ માં અને યુટ્યુબ માં 2300 ની ફેમિલી આપણે અટાણે 4 ને 5 6 ને 7,500 ની ફેમિલી થઈ ગઈ છે તો એવડી મોટી ફેમિલી નો આપણે જમણવાર કરવો પડશે તો તું કરીશ ના બધાએ આવે તો કોઈ. તો મિત્રો બધા આવી ગયો હોય ઈ જમવાનું બનાવી દે હું બનાવે કાલે જમવાનું હું બનાવી જી, તમે જોઈ પણ બધાએ અગાઉ કહી દેજો તમે એકારે હા, બે જણા આવી જાવ તો મારે તાત્કાલિક ક્યાં પહોંચવું એને થોડીક ભી પડી જાય બધા એટલી વારમાં કેમ કે બધું બનાવવું કઈ વાંધો નહીં મિત્રો અને હવે વિડીયો ઘણો લાંબો થઈ ગયો એટલે હવે વિડીયો અહીંથી એમ નહીં મારી વાત સાંભળો આવે એમ હોય તો બધાએ મેસેજ કોમેન્ટો કરી દેજો આવો તો આવો બધા કોમેન્ટો કરી દેજો અને કઈ વાંધો નહીં મિત્રો હવે વિડીયો બહુ મોટો થઈ ગયો તો ટાટા બાય બાય અને થેન્ક યુ અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તારે કેવું હોય તો કહી દેજે એક વાર તારું કોઈ માન રાખવા વાળા હોય તો ઘણી તારે રાખી દે મારું બધા રાખી દેજો આનું નો રાખો કઈ વાંધો મારું માન રાખી દેજો અમારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. ચલો મિત્રો તો થેન્ક યુ આભાર